3 માર્ચ 2026 આ તારીખને સામાન્ય સમજીને પસાર ન કરી દેજો। આ રાતે લાગનાર ચંદ્ર ગ્રહણ માત્ર આકાશમાં થતી એક ખગોળીય ઘટના નથી, પરંતુ મન, ભાવનાઓ અને જીવનની દિશા સાથે જોડાયેલો એક ખાસ સમય બની શકે છે। તમે માનશો કે નહીં, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે ગ્રહણના સમયને લોકો હંમેશા ગંભીરતાથી લેતા આવ્યા છે, કારણ કે આ સમય અંધકાર અને પ્રકાશની વચ્ચેનો સમય છે। અને જીવનમાં પણ સૌથી મોટા બદલાવ ત્યારે આવે છે જ્યારે અંધકાર અને પ્રકાશ આમને સામને ઊભા હોય। આ રાતે ચંદ્ર ધીમે ધીમે છાયામાં જશે। શરૂઆતમાં તમને કંઈ ખાસ લાગશે નહીં, પરંતુ જેમ જેમ ચંદ્ર પર ધરતીની છાયા વધશે, તેમ તેમ વાતાવરણમાં એક અજીબ શાંતિ ફેલાશે। ઘણા લોકો આ શાંતિને અનુભવતા નથી, કારણ કે તેઓ મોબાઈલ અને ટીવીમાં વ્યસ્ત હોય છે, પરંતુ જે વ્યક્તિ આકાશ તરફ નજર કરશે તે કંઈક અલગ અનુભવશે। કહેવાય છે કે ચંદ્ર મનનો કારક છે, એટલે જ ગ્રહણનો સીધો સંબંધ આપણા વિચારો સાથે જોડાય છે। 3 માર્ચની રાતે તમને અચાનક જૂની વાતો યાદ આવી શકે છે, કોઈ એવી ઘટના જેને તમે ભૂલી ગયા હતા, કોઈ એવો વ્યક્તિ જે તમારા જીવનમાંથી દૂર થઈ ગયો હતો। આ બધું સંયોગ નથી, ઘણીવાર ગ્રહણ મનની અંદર દબાયેલી લાગણીઓને બહાર લાવે છે, અને આ જ ક્ષણ હોય છે જ્યારે માણસ પોતાના વિશે સાચું સમજે છે। પણ વાત અહીં પૂરતી નથી। આ રાતે 3 ખાસ બાબતો પર ધ્યાન આપજો। સૌથી પહેલી, તમારા સ્વપ્નો। જો આ રાતે તમને ઊંઘ આવે અને કોઈ ખાસ સ્વપ્ન દેખાય, પાણી, યાત્રા, મંદિર, ઊંચી જગ્યા કે કોઈ અજાણી વ્યક્તિ, તો તેને યાદ રાખજો। ગ્રહણની આસપાસના સ્વપ્નો ઘણીવાર સંકેતરૂપ હોય છે। બીજી બાબત, અચાનક કોઈ સત્ય બહાર આવવું, કોઈ એવી વાત જે લાંબા સમયથી છુપાયેલી હોય, સંબંધમાં, કામમાં કે મિત્રતામાં। આ સમય નકાબ ઉતારવાનો સમય કહેવાય છે। જે ખોટું છે તે ટકતું નથી। ત્રીજી અને સૌથી મહત્વની બાબત, તમારી અંદરની શાંતિ કે અશાંતિ। જો અંદરથી તમને બેચેની થાય તો સમજી જજો કે કંઈક બદલાવાની જરૂર છે, અને જો અચાનક અંદરથી શાંતિ અનુભવાય તો જાણજો કે તમે સાચી દિશામાં છો। હવે સૌથી મહત્વનો ભાગ સાંભળો, આ રાતે શું કરવું। સૌપ્રથમ, શક્ય હોય તો ગ્રહણ દરમિયાન થોડો સમય એકલા બેસો। લાઇટ ધીમી રાખો, મોબાઈલ દૂર રાખો, આંખો બંધ કરીને માત્ર શ્વાસ પર ધ્યાન આપો। 5 મિનિટ માટે બધું શાંત કરો। પછી મનમાં એક પ્રશ્ન પૂછો, હું શું છોડવા તૈયાર છું। કદાચ જવાબ તરત નહીં મળે, પરંતુ અંદરથી કંઈક હલનચલન થશે। ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરો, સ્વચ્છ કપડાં પહેરો, અને શક્ય હોય તો કોઈ જીવને અન્ન આપો, ગાય, કૂતરો, પક્ષી કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ। આ નાનકડો કાર્ય મનમાં અદ્ભુત હળવાશ લાવે છે, કારણ કે અંધકાર પછી હંમેશા પ્રકાશ આવે છે, અને દાન એ પ્રકાશને સ્વીકારવાનો માર્ગ છે। પરંતુ એક ચેતવણી, આ રાતે ગુસ્સો ન કરવો, કોઈ મોટો નિર્ણય ન લેવો, કડવા શબ્દો ન બોલવા, કારણ કે આ સમય મન ખૂબ જ સંવેદનશીલ હોય છે। તમે જે વિચારો તે ઊંડે ઉતરી શકે છે। 3 માર્ચ 2026ની આ રાત કદાચ તમારી માટે સામાન્ય પસાર થઈ જાય, પરંતુ શક્ય છે કે આ જ રાત તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની જાય। ક્યારેક બદલાવ શાંતિથી આવે છે, કોઈ અવાજ વગર, અને વર્ષો પછી આપણે સમજીએ છીએ એ જ દિવસથી બધું બદલાયું હતું। આથી આ રાતને હળવાશથી ન લો, તેને અનુભવો, તેને જીવો, અને સૌથી મહત્વનું, પોતાને સાંભળો। જો તમે અંત સુધી વાંચ્યું છે તો એક વાત ચોક્કસ છે, તમે બદલાવ માટે તૈયાર છો।
3 માર્ચની રાતે આકાશ તરફ એકવાર જરૂર જુઓ, કદાચ ચંદ્ર તમને કંઈક કહી રહ્યો હશે.